પરમાત્માએ પાંચમા આરામાં દીક્ષા માટેની મિનિમમ વયમર્યાદા 8 વર્ષની કહી છે. શાસ્ત્રોમાં પણ મિનિમમ 8 વર્ષની મર્યાદા કહેવામાં આવી છે. પરંતુ વિશેષ જ્ઞાની જીવ જ્યારે પૃથ્વી ઉપર અવતર્યો હોય તો વિશેષ જ્ઞાની ગીતાર્થ ગુરુ ભગવંતો એનું એ જ્ઞાન અને એના તપની, એની શારીરિક પરિણતિની, એની શારીરિક સ્થિતિની વિચારણા કરીને એને 6 વર્ષ કે 7 વર્ષની ઉંમરે પણ દીક્ષા આપતા હોય છે. શાસ્ત્રોમાં ઘણા એવા ઉદાહરણો છે જે તમે જોઈ શકો છો કે નાની ઉંમરમાં પણ દીક્ષા લેવામાં આવે છે. પરંતુ પાંચમા આરામાં સામાન્યતઃ 8 વર્ષની વયમર્યાદા ગણવામાં આવી છે. ઘણા એવી ચર્ચા કરતા હોય છે કે આટલી નાની ઉંમરે શા માટે દીક્ષા આપવી, હજુ તો જીવન જોયું નથી. એનો બહુ લાંબો વિસ્તારથી ચર્ચા માંગી લે એવો પ્રશ્ન છે, પરંતુ આગળ નથી વધતા